અહીંયા જ રહેવાનું, સુરતમાં મૂળ નિવાસી? ગુનારીતનગર ભટ્ટા રોડ. ઓકે, તો સુરતમાં આપ મૂળ નિવાસી સુરતના, અહીંયા સુરતમાં બહારથી પણ લોકો આવ્યા છે. સુરતનો વિકાસ તો જોયો હશે, કેવો છે? જો છેલ્લા મોદી સાહેબ આવ્યા તે પછી ઘણો વિકાસ થયો. અચ્છા, એ પહેલાં કંઈ નહોતું? હતું પણ એટલું નહીં હતું. અચ્છા, આ પ્લેગ ને પૂર પછી સુરત ઘણું બદલાયું. એ તો બરાબર છે, પણ તે છતાં ભાજપ સરકાર આવ્યા પછી ઘણો ફરક પડ્યો. ઘણો ફરક પડ્યો. તો આ વખતે ચૂંટણીમાં કેવો માહોલ કેવો છે? સહેજની વિરોધ પક્ષનું નામ નિશાન જ નથી. નહીં? સહેજ કોણ છે હજુ સુધી? કોઈ ડિક્લેર જ ક્યાં થયો છે કોઈ ઊભો રહેવા માટે? અમે સુરતના આપણા ભાજપના ડિક્લેર થઈ ગયા, CR પાટીલ થઈ ગયા અને મુકેશ દલાલ થઈ ગયા. CR પાટીલ ક્યાં સુરતમાંથી લડે છે? નવસારીના છે. હા તો બરાબર છે. મુકેશભાઈ અહીંથી બરાબર બરાબર છે. અચ્છા, દર્શનાબેનને નહીં આપી આ વખતે, શું કારણ લાગે છે? કામ કર્યું હતું? એ લોકોનો વિષય છે. એટલે દર્શનાબેને કામ કર્યું કે નહીં? હવે એ આપને નહીં ખબર પડે ને. એનો સુરતમાં રહો તમે, કહો વિકાસ થયો ને પછી કો નહીં ખબર? વિકાસ ભાજપ સરકારે કર્યો જ છે. અચ્છા, હા, એટલે આખો ભાજપ સરકારનું ગણાય. દર્શનાબેનનું એકલાનું થોડું ગણાય કઈ. હા, આખું ભાજપ સરકારનું ગણાય. દર્શનાબેનનું એકલાનું નહીં, પછી સૌનો સાથ સૌનો વિકાસ. અચ્છા, બરાબર છે. બરાબર છે. તો કે સામે કેમ આવું નબળું દેખાય? કારણ શું લાગે છે? કોઈ છે જ નહીં, કેન્ડિડેટ જ નથી કોઈ. એટલે કેમ નહીં હોય, શું લાગે છે? એમ હવે ઉપરથી એ લોકોના લફડા હોય તો નીચે સુધી એ લફડા ચાલુ જ રહે ને. અચ્છા, તકલીફ જે હોય ઉપર સુધી તે નીચે બી એ તકલીફ આવે ને. અચ્છા, પણ એવું નહીં લાગતું આ વખતે તો ભાજપની અંદર પણ આવ્યું, કેટલી બધી સીટો પર? કઈ નહીં, ભાજપની આવવાની 400 સીટ આવવાની છે. એમ પૂરેપૂરી આવશે આવશે. અચ્છા, એવા કયા કામ હશે કે જેના કારણે? સાઉથની બી આવશે. કેમ રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કેટલો વિકાસ કર્યો છે. હવે તમે કોઈ બી ઠેકાણે જાઓ રેલવેમાં તરત તમારું કામ પતી જાય છે. હં, પછી બ્રિજો બનાવ્યા. વિકાસ તો ચારે બાજુ જ થયો છે. બરાબર. અને આ હું બધી જઉં છું, વિકાસની વાત કરે છે, આ રામના આટલા બધા ધ્વજ લગાડે, કોઈ રામ મંદિર નહીં બોલતું, કારણ શું? બધા બોલે છે, કેમ નથી બોલતા? બોલે છે. અમારો નહીં આવ્યું. અમે તો અમારા ઘરે બી લગાવ્યા છે. એમ? હા. અચ્છા, તો રામ મંદિરનું મોટું કામ થયું. થયું જ ને, એમાં શું છે? સારું થયું ને, એમાં ખોટું થયું. 1000 વર્ષથી જે બાકી હતું તે પૂરું કર્યું. પૂરું કર્યું. હા, એટલે આમ ખુશી ખુશી આનંદ જ છે ને, બીજું શું છે એમાં? સુરતમાં ફેમસ શું? ફેમસ તો તમે અહીંયા બેઠા તેનું બધું ફેમસ જ છે. સુરતનું તો બધું જમવાનું બધું ફેમસ છે. ગણગોરમાં આવ્યા છે. અચ્છા, હા, પણ ના, બહુ મજા આવે છે અહીંયા. સરસ છે, આઈટમ બધી સરસ બને છે ને સારું બને છે. હા, જોરદાર જોરદાર. સુરતની આખી તાજી વસ્તુ, દરેક વસ્તુ તાજી મળે એટલે શું છે, આપણે ઇન્ટરેસ્ટ રહે અહીંયા આવવાનો. હા, આપણે કોઈ લારી પર ને બધા જતા નથી. ના ના, બરાબર છે. એટલે બહુ પણ સુરતની જિંદગી છે. થેન્ક યુ સો મચ સાહેબ, ખૂબ ખૂબ આભાર.